સમાજને એ લોકો ખૂબ જાગૃત કર્યા તે બદલ ભગવાન બિરસા મુંડાને બી આજે યાદ કરીએ। આવા ઘણા બધા આવા ક્રાંતિકારી નેતાઓ છે જે લોકો આવી ગુલામીમાંથી આપણને બહાર લાવ્યા। તો આપણે બી ખાસ બધાને વિનંતી કરીએ કે આપણે બી એક જાગૃત નાગરિક બનીએ અને કોઈની ગુલામી કરવાની નથી। તો આપણે એક જાગૃત નાગરિક તરીકે આજે 15મી ઓગસ્ટ નિમિત્તે ખાસ ભારત દેશની અંદર બધા ગામડાઓની અંદર ગ્રામ સભા ભરવામાં આવે છે। ખબર નથી આજે આપણા ગામની અંદર ગ્રામ સભા હોય, મને નહીં ખબર, પણ ગ્રામ સભાની વાત નહીં કરી કાકાજી। ગામના સરપંચની બી ફરજ હોય છે કે પોતાના ગામની અંદર ગ્રામ સભા રાખે તો દરેક નાગરિકોને ખાસ જણાવવું જોઈએ અને આ ગ્રામ સભાની અંદર ગામના દરેક પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું હોય। આ શાળાની અંદર પણ ઘણી બધી સુવિધાઓ મળતી હશે કે નથી મળતી મને ખબર નથી। લગભગ 2008-9ની સાલની અંદર અમે પણ અહીંયા જ ભણ્યા હતા ત્યારે બી આવું જ હતું અને ખાલી એક જ બિલ્ડિંગ નવું બન્યું દેખાય છે। ઘણી બધી ગ્રાન્ટ તો આપણી સ્કૂલ માટે પણ આવતી હોય છે, તો ખાસ સુવિધાઓ આપણી સ્કૂલમાં બી કરાવે। અને ઘણા છોકરાઓને બી ફરિયાદો હતી કે અમને પેશાબ કરવા માટે બાથરૂમમાં નથી જવા દેતા શિક્ષકો, તો પેશાબ કરવા માટે બાથરૂમની બી સુવિધા આપણી સ્કૂલમાં હોય અને દરેકને ઘણી બધી સુવિધાઓનો લાભ આપણી સ્કૂલમાં મળે। અને શિક્ષક મિત્રોને પણ કહું છું કે તમને શાળાની અંદર જો કઈ બી તકલીફ પડતી હોય તો તમે ડાયરેક્ટ કોઈને ના કહી શકતા હોય તો અમારી જેવાને જણાવજો, જેથી તમને સ્કૂલની અંદર બધી સુવિધાઓ મળે। તમે કોઈને ના કહી શકતા હોય તો કહેજો।